દરેક સાચી ખબર પાછળ હોય છે એક નામ, જે નિડર બનીને સાચી વાત દુનિયા સમક્ષ મૂકે છે। સાચી વાત કહેવા માટે જોઈએ એક અવાજ, એક ભરોસો, એક પ્રમાણ। જીજે દેશી ન્યૂઝ આપની સમસ્યાને આપે છે વાચા, આપના વિશ્વાસને બનાવે છે વધુ મજબૂત। આ ફક્ત ન્યૂઝ નથી, આ છે સમાજ પ્રત્યેની જવાબદારી। હવે સમય છે આપનો અવાજ સરકાર સુધી પહોંચાડવાનો। જીજે દેશી ન્યૂઝ તમારી સમસ્યાને આપશે અવાજ। તાપીના સોનગઢમાં આવેલી ખોગલગામ પ્રાથમિક શાળામાં તાજેતરમાં શૈક્ષણિક સિદ્ધિઓને બિરદાવવા માટે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમની શરૂઆત મધુર પ્રાર્થના અને બાળકો દ્વારા રજૂ કરાયેલા સ્વાગત ગીતથી કરવામાં આવી હતી। તાપી જિલ્લાના સોનગઢ તાલુકાની પ્રાથમિક શાળા ખોગલગામમાં પ્રતિભાશાળી વિદ્યાર્થીઓના સન્માન તેમજ ધોરણ 5ના વિદ્યાર્થીઓના વિદાય સન્માનનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના સાથે કરવામાં આવી હતી। ત્યારબાદ શાળાના બાળકો દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું, જેને ઉપસ્થિત સૌએ વધાવી લીધું હતું। શાળામાં બાલવાટિકાથી ધોરણ 5 સુધીમાં શૈક્ષણિક ક્ષેત્રે પ્રથમ અને દ્વિતીય સ્થાન મેળવનાર વિદ્યાર્થીઓને મેડલ અને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે શાળાના આચાર્ય શ્રી સંદીપભાઈ પટેલે જણાવ્યું હતું કે શાળામાં હાલમાં 53 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને તમામ વિદ્યાર્થીઓ ખૂબ જ સારું શૈક્ષણિક પ્રદર્શન કરી રહ્યા છે। તેમણે વધુમાં જણાવ્યું કે ધોરણ 5ના CET પરીક્ષામાંથી 4 વિદ્યાર્થીઓએ EMRS શાળામાં પ્રવેશ મેળવ્યો છે, જે શાળાની ગૌરવની બાબત છે। શાળાનું ભૌતિક તેમજ શૈક્ષણિક વાતાવરણ ખૂબ જ સુંદર હોવાનું પણ તેમણે જણાવ્યું હતું। મદદનીશ શિક્ષિકા જયાબેન ચૌધરીનું કાર્ય પણ પ્રશંસનીય હોવાનું જણાવ્યું હતું। આ કાર્યક્રમમાં એસએમસી અધ્યક્ષ રવીનાબેન ગામિત, ઉપાધ્યક્ષ પાનીનાબેન ગામિત તેમજ ગામના વડીલો પિનલજીભાઈ, બાબુભાઈ, હેતુલભાઈ, હુરજીભાઈ, યાકુબભાઈ, પ્રદીપભાઈ, નિમેશભાઈ, ક્રિસ્ટીનભાઈ અને નીતિનભાઈ સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા।